પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ગીતાના 5મા અધ્યાયમાં 8મા અને 9મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કે પશ્યન શૃણવન સ્પૃશન જિજ્ઞન અસ્વન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગુહ્યન ઉન્મિશન નિમિશન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. અર્થાત કે તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, સ્વસતો, આંખો ખોલતો, બંધ કરતો, ત્યાગતો, ગ્રહણ કરતો હોવા છતાં એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં અને અર્થોમાં વર્તી રહી છે. તો આ જે સાંખ્ય યોગનું દર્શન પ્રભુએ કહ્યું છે એના સંદર્ભમાં ગુરુજીએફનો ચોથો માર્ગ કહે છે કે મનુષ્ય મશીન છે અને મનુષ્ય કશું નથી કરતું. તો બધા બોધોનો મૂળ સ્ત્રોત તો મારી દ્રષ્ટિએ આટલા ગહન અભ્યાસ પછી લાગે છે કે મા ગીતા જ છે. મા ગીતા જેવો કલ્યાણકારી બોધ ગ્રંથ જગતમાં બીજો કોઈ નથી અને બધાનો ઈશ્વર માત્ર ને માત્ર વાસુદેવ કૃષ્ણ ભગવાન જ છે. એક નાનકડી રચના કરી છે, કંઈક આના સંદર્ભમાં છે એટલે રજૂ કરું છું કે બેઠો બેઠો હું જોયા કરું છું, બેઠો બેઠો હું જોયા કરું છું, જાત માહી હું હોયા કરું છું, બેઠો બેઠો હું જોયા કરું છું, જાત માહી હું હોયા કરું છું, બેઠો બેઠો જોયા કરું છું. આ જોવાનું છે એ સરળ લાગે છે, પણ તમારે વિચાર વિના જોવાનું છે. નિર્વિચાર અવસ્થામાં જે પણ ઘટી રહ્યું છે એને કંઈ પણ કન્ક્લુઝન વગર જોવાનું છે. એ ખરેખરું જોવું છે. એ તમે જો આત્મસ્મરણ એટલે તમારા આત્માની અવસ્થામાં હો તો જ જોઈ શકો. સ્વપ્ન કલ્પના બ્રહ્મણામાં, સ્વપ્ન કલ્પના બ્રહ્મણામાં ના જરાય હું ખોયા કરું છું, બેઠો બેઠો હું જોયા કરું છું, જાત માહી હું હોયા કરું છું. ખરેખરો હું હાજર ક્ષણે, ખરેખરો હું હાજર ક્ષણે. તો વર્તમાનની હાજર ક્ષણમાં તમે એક હો છો, તમે અનેક નથી હોતા. તમારો રિયલ આઈ તમે તમારા આત્મામાં સ્થિત હો છો. ત્યાં મન, બુદ્ધિ, વિચાર, અહમ ઠપ થઈ જાય છે. એટલે એ અવસ્થા આત્મસ્મરણની અવસ્થા છે કે ખરેખરો હું હાજર ક્ષણે
હિયરના હોયા કરું છું, ખરેખરો હું હાજર ક્ષણે હિયરના હોયા કરું છું, બેઠો બેઠો હું જોયા કરું છું, જાત મહી હું હોયા કરું છું. આ શા માટે આવું બધું કરવાની જરૂર છે? તો એની વાત આગળના પંક્તિમાં છે કે અંતે હેમનું હેમ કરવા, અંતે હેમનું હેમ કરવા, એક મૌન હું હોયા કરું છું, અંતે હેમનું હેમ કરવા, એક મૌન હું હોયા કરું છું, બેઠો બેઠો હું જોયા કરું છું, જાતમાં હું હોયા કરું છું. આત્મા મન બુદ્ધિ ચિત્ત મિથ્યા કરી, મન બુદ્ધિ ચિત્ત મિથ્યા કરી, આત્મા સ્મરણે જીવ્યા કરું છું, મન બુદ્ધિ ચિત્ત મિથ્યા કરી. આઘરું છે, બોલવું સહેલું છે. આત્મા સ્મરણે જીવ્યા કરું છું, બેઠો બેઠો હું જોયા કરું છું, જાતમાં હું હોયા કરું છું. અને છેલ્લે વાસુદેવ સર્વમ ભાવમાં, વાસુદેવ સર્વમ ભાવમાં, કૃષ્ણ ભાવથી જીવ્યા કરું છું, વાસુદેવ સર્વમ ભાવમાં, કૃષ્ણ ભાવથી જીવ્યા કરું છું, બેઠો બેઠો હું જોયા કરું છું, જાતમાં હું હોયા કરું છું. તો આ હિયર એન્ડ નાવ માં રહેવું એ જ સાધના છે, એ જ આત્મસ્મરણની અવસ્થા પ્રાપ્ત કરવાની વિધિ છે. મન બુદ્ધિ ચિત્ત વિચારો થકી આપણી અંદરથી છટકી અને બહાર ભટકવું એ તો સદાને માટે જન્મ મરણના ચક્કરમાં રહેવાની પ્રક્રિયા છે. મુક્ત થવા માટે તો એક જ વસ્તુ છે, વારંવાર તમારા આત્માનું સ્મરણ કર્યા કરો. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. મિત્રો, આધ્યાત્મિક મિત્રોને આ વિડીયો શેર કરવા વિનંતી છે. પ્રકૃતિની આ સુંદરતા દ્વિમુખી અવધાનથી નિરખવી એ પણ આત્મસ્મરણ છે. એની સુંદરતા સાથે ચોંટી ન જવું અને માત્ર હોવું, નિરખવું અને આપણું પોતાનું ધ્યાન રાખવું
અને આ સુંદર પ્રકૃતિને જોવી એ જ દ્વિમુખી અવદાન છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.